આજના વિડીયોમાં આપણે કમ્પ્યુટરના ટોપ 1000 એમસીક્યુનો પાર્ટ 7 જોઈશું. આની પહેલાં 6 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ જોઈ લેજો. ખૂબ જ અગત્યના અને વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા એમસીક્યુ છે તે આપણે આની અંદર આવરી લીધેલા છે. આવનાર બધી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. IPv4 એડ્રેસ કુલ કેટલા બાઇટ્સનું બનેલું હોય છે? જવાબ આવશે 4 બાઇટ્સનું બનેલું હોય છે. ઓપ્શન બી. નવી પેઢીનું IPv6 એડ્રેસ કેટલા બિટ્સનું બનેલું હોય છે? જો બિટ્સ પૂછેલું છે તો 128 બિટ્સનું હોય છે. IPv4 એડ્રેસના 4 ભાગોને અલગ કરવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો તેમાં ડોટ અથવા ટપકુનો ઉપયોગ થાય છે. ડોટનો ઉપયોગ થાય છે અલગ કરવા માટે. IPv6 એડ્રેસના ભાગોને અલગ કરવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તેના માટે કોલોનનો ઉપયોગ થાય છે. કોલોન એટલે 2 ટપકા તમે કૌંસમાં જોઈ શકો. IPv4 એડ્રેસના દરેક ભાગની કિંમત એટલે કે રેન્જ ક્યાંથી ક્યાં સુધીની હોઈ શકે છે? તો તે 0 થી 255 સુધીની હોઈ શકે. 0 થી લઈ અને 255 સુધી. નીચેનામાંથી કયું એક વૈધ IPv4 એડ્રેસ છે એટલે કે સાચું છે? જવાબ આવશે એ 192.168.1.1. 4 ભાગ છે ડોટ ડોટ વાળા અને 0 થી લઈ અને 255 અંદર છે. અહીં 256 આવે છે એટલે આ ન હોઈ શકે. અહીં 300 આવે છે એટલે આ ન હોઈ શકે. અને આ 3નું જ છે, આમાં 4 નથી એટલે આ પણ ના હોઈ શકે. કમ્પ્યુટર ફેક્ટરીમાં બને ત્યારે તેના નેટવર્ક કાર્ડ પર કાયમી ધોરણે લખાતા ભૌતિક સરનામાને શું કહે છે? જ્યારે તે બનતું હોય ત્યારે તો તેને મેક એડ્રેસ કહે છે. MAC એડ્રેસ. MACનું પૂરું નામ શું છે? જવાબ આવશે મીડિયા એક્સેસ કંટ્રોલ. મીડિયા એક્સેસ કંટ્રોલ. મેક એડ્રેસ સામાન્ય રીતે કેટલા બીટનું બનેલું હોય છે? તો તે 48 બીટનું બનેલું હોય છે. ઇન્ટરનેટ પર રહેલા કોઈપણ વેબ પેજ અથવા ફાઇલના સંપૂર્ણ સરનામાને શું કહે છે? તેને URL કહે છે. URLનું પૂરું નામ શું છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો. આનો જવાબ આવશે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ઓપ્શન બી. સ્પેલિંગ સાથે યાદ રાખી લેજો. વારંવાર આ પૂછાય છે. https google.com માં https એ શું દર્શાવે છે? તો તે પ્રોટોકોલ દર્શાવે છે. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. S એટલે સિક્યોર. ઇન્ટરનેટ પર કમ્પ્યુટર ચાલુ થાય ત્યારે દર વખતે બદલાતા IP એડ્રેસને કેવું IP એડ્રેસ કહેવાય છે? તો તેને ડાયનામિક IP એડ્રેસ કહેવાય છે. IP એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ. જે IP એડ્રેસ ક્યારેય બદલાતું નથી અને સર્વર માટે વાપરવામાં આવે છે તેને શું કહે છે? તેને સ્ટેટિક IP કહે છે. સ્થાનિક નેટવર્ક એટલે કે LAN લોકલ એરિયા નેટવર્કની અંદર જ ઉપકરણો વચ્ચે વાતચીત કરવા કયા IP નો ઉપયોગ થાય છે? પ્રાઇવેટ IP નો ઉપયોગ થાય છે. ઇન્ટરનેટ પર આખા વિશ્વમાં કમ્પ્યુટરની ઓળખ આપવા કયા IP નો ઉપયોગ થાય છે? પબ્લિક IP નો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરના પોતાના નેટવર્ક કાર્ડની ચકાસણી કરવા માટે કયું લૂપબેક IP એડ્રેસ અનામત રાખેલું છે? તો એ છે 127.0.0.1. IPv4 ને કુલ કેટલા ક્લાસમાં વહેંચવામાં આવ્યું છે? કુલ 5 ક્લાસમાં વહેંચવામાં આવ્યું છે. A, B, C, D અને E માં. ખૂબ જ મોટી સંસ્થાઓ માટે કયો IP ક્લાસ વાપરવામાં આવે છે જેનો પ્રથમ અક્ષર 1 થી 126 વચ્ચે હોય છે? તો એ છે ક્લાસ A. શું હોય? તો 1 થી 126ની વચ્ચે તેનો પ્રથમ અક્ષર છે તે હોય છે અને તે ખૂબ જ મોટી સંસ્થાઓ માટે વપરાય છે.
સામાન્ય રીતે નાના કદના લોકલ એરિયા નેટવર્કમાં કયા ક્લાસના આઈપીનો ઉપયોગ થાય છે? ક્લાસ સીનો ઉપયોગ થાય છે. મલ્ટીટાસ્કિંગ કાર્યો માટે કયો આઈપી ક્લાસ અનામત રાખવામાં આવ્યો છે? ક્લાસ ડી મલ્ટીટાસ્કિંગ માટે. ભવિષ્યના સંશોધનો અને પ્રયોગો માટે કયો આઈપી ક્લાસ અનામત છે? તો તે ક્લાસ ઈ છે, રિસર્ચ માટે અને પ્રયોગો માટે. ડીએનએસનું પૂરું નામ શું છે? ડીએનએસ જવાબ આવશે ડોમેન નેમ સિસ્ટમ અથવા ડોમેન નેમ સર્વર, બંને થઈ શકે. વધારે પ્રખ્યાત છે તે ડોમેન નેમ સિસ્ટમ છે. ડીએનએસનો મુખ્ય ઉપયોગ શું છે? માનવ સમજી શકે તેવા ડોમેન નામોને આંકડાકીય આઈપી એડ્રેસમાં બદલવા. ઇન્ટરનેટની ડિરેક્ટરી અથવા ફોનબુક તરીકે કોને ઓળખવામાં આવે છે? ડીએનએસને ઓળખવામાં આવે છે, ઇન્ટરનેટની ડિરેક્ટરી અથવા ફોનબુક. google.com એ શું છે? ડોમેન નેમ છે. ડોમેન નેમની પાછળ આવતા ટપકા પછીના ભાગને જેમ કે .com, .org ને શું કહે છે? તો તેને ટીએલડી એટલે કે ટોપ લેવલ ડોમેન કહે છે. જે ડોટ પછી આવે તેને ટોપ લેવલ ડોમેન. વ્યાપારી હેતુ અથવા બિઝનેસ માટે કયું ટોપ લેવલ ડોમેન વપરાય છે? ટીએલડી. તો જવાબ આવશે .com વપરાય છે. કોમ એટલે કોમર્શિયલ. બિનલાભકારી સંસ્થાઓ માટે કયું ડોમેન એક્સટેન્શન વપરાય છે? બિનલાભકારી સંસ્થાઓ માટે હોય તો .org વપરાય છે. ORG એટલે ઓર્ગેનાઇઝેશન. ભારત દેશ દર્શાવવા માટે કયા કન્ટ્રી કોડ ટોપ લેવલ ડોમેનનો ઉપયોગ થાય છે? જવાબ આવશે .in એટલે ઇન્ડિયા. મિલિટરી અથવા સંરક્ષણ સંસ્થાઓની વેબસાઇટ માટે કયું ડોમેન વપરાય છે? તો તે .mil વપરાય છે, મિલિટરી. નેટવર્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર માટે કયું ડોમેન વપરાય છે? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર અથવા નેટવર્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે .netનો ઉપયોગ થાય છે. નેટ એટલે નેટવર્ક. જો google.com મુખ્ય ડોમેન હોય તો google.comને શું કહેવામાં આવે છે? આગળ જે બે લીટાને એ હોય તેને સબડોમેન કહેવામાં આવે છે. ડીએનએસ ક્લાયન્ટ પ્રોગ્રામ જે કમ્પ્યુટરમાં ડીએનએસ સર્વરને ક્વેરી મોકલે છે તેને શું કહે છે? રિઝોલ્વર કહે છે. શું કહે છે? રિઝોલ્વર. વારંવાર મુલાકાત લેવાતી વેબસાઇટના આઈપી એડ્રેસને કમ્પ્યુટર પોતાની અસ્થાયી મેમરીમાં સાચવે છે તેને શું કહે છે? ડીએનએસ કેશ કહે છે. ડીએનએસ કેશ. કયો કમાન્ડ વિન્ડોઝમાં કમાન્ડ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરવાથી ડીએનએસ કેશ સાફ એટલે કે ક્લિયર કરી શકાય છે? આઈપી કન્ફિગ અથવા ફ્લશ ડીએનએસ. કોઈ ડોમેન નેમનું આઈપી એડ્રેસ મેન્યુઅલી શોધવા કે ચેક કરવા કયા નેટવર્કિંગ ટૂલ અથવા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે INLOOKUP. NSLOOKUP. ઓપ્શન બી. ગેરકાયદેસર રીતે ખોટા ડીએનએસ સર્વર સેટિંગ્સ કરીને યુઝરને અસલી વેબસાઇટના બદલે નકલી હેકરની વેબસાઇટ પર મોકલવાના સાયબર એટેકને શું કહે છે? તેને ડીએનએસ સ્પૂફિંગ કહે છે અથવા ડીએનએસ પોઈઝનિંગ કહે છે. વિશ્વમાં સૌથી મોટું અને મુફ્ત પબ્લિક ડીએનએસ 8.8.8.8 કોનું છે? 8888. જવાબ આવશે ગૂગલનું છે. સૌથી મોટું અને ફ્રી. ડીએનએસ કયા ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ અને પોર્ટ નંબરનો ઉપયોગ સામાન્ય ક્વેરી માટે કરે છે? યુડીપી પોર્ટ 53નો ઉપયોગ કરે છે. ઇન્ટરનેટ પર નામકરણ પદ્ધતિનું વૈશ્વિક સ્તરે સંચાલન કરતી સંસ્થા કઈ છે? ડોમેન નેમ સિસ્ટમ છે તેનું સંચાલન કરતી સંસ્થા ICANN છે. ICANNનું પૂરું નામ શું છે?
ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર એસિગ્ન નેમ એન્ડ નંબર્સ. નીચેનામાંથી કયું ઉપકરણ નેટવર્કિંગ સાધન છે, એટલે કે નેટવર્કિંગ ડિવાઇસ છે? જવાબ આવશે આપેલ તમામ. રાઉટર, સ્વિચ અને હબ ત્રણે ત્રણ શું છે? તો નેટવર્કિંગ ડિવાઇસ છે. સ્ટાર ટોપોલોજીમાં વપરાતું સૌથી સાદું અને બિનબુદ્ધિશાળી ઉપકરણ કયું છે જે ડેટાને બધા જ કમ્પ્યુટર પર મોકલી દે છે? તો એ છે હબ, HUB. હબને બિનબુદ્ધિશાળી સાધન કેમ માનવામાં આવે છે? કારણ કે તે ડેટા કોને મોકલવાનો છે તેનું સરનામું સમજી શકતો નથી અને ડેટા બ્રોડકાસ્ટ કરે છે, એટલે કે બધાને આપે છે. હબના સ્થાને વપરાતું આધુનિક અને બુદ્ધિશાળી સાધન કયું છે જે ડેટાને માત્ર નિયત મેળવનાર કમ્પ્યુટર પર જ મોકલે છે? તો એ છે સ્વિચ, ઓપ્શન બી. સ્વિચ ઉપકરણ કયા સરનામાના આધારે ડેટા ફિલ્ટર કરીને સાચા કમ્પ્યુટર સુધી પહોંચાડે છે? મેક એડ્રેસના આધારે પહોંચાડે છે. બે સંપૂર્ણપણે જુદા જુદા નેટવર્ક જેમ કે તમારું હોમ નેટવર્ક અને ઇન્ટરનેટને એકબીજા સાથે જોડવા માટે કયું મુખ્ય સાધન વપરાય છે? રાઉટર વપરાય છે. ઇન્ટરનેટ પર ડેટા પેકેટ્સને સૌથી ટૂંકા અને શ્રેષ્ઠ રસ્તેથી મોકલવાનું કાર્ય કોણ કરે છે? તો તે રાઉટર કરે છે. એનાલોગ સિગ્નલને ડિજિટલ અને ડિજિટલ સિગ્નલને એનાલોગમાં રૂપાંતરિત કરતા સાધનને શું કહે છે? તેને મોડેમ કહે છે. મોડેમનું પૂરું નામ શું થાય? વારંવાર પૂછાય છે, ખૂબ જ અગત્યનું છે. જવાબ આવડતો હોય તો સાથે સાથે જવાબ પણ આપતા જજો. મોડેમનું પૂરું નામ થશે મોડ્યુલેટર ડિમોડ્યુલેટર, ઓપ્શન એ. મોડેમમાં ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં બદલવાની પ્રક્રિયાને શું કહે છે? મોડ્યુલેશન કહે છે. શું કરે? તો ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં બદલે છે, મોડ્યુલેશન. મોડેમમાં ટેલિફોન લાઇન પરથી આવતા એનાલોગ સિગ્નલને કમ્પ્યુટર સમજી શકે તેવા ડિજિટલ સિગ્નલમાં બદલવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેને ડિમોડ્યુલેશન કહે છે. લાંબા અંતરના કેબલમાં નબળા પડી ગયેલા સિગ્નલને પકડીને તેને ફરીથી બૂસ્ટ અથવા તો શક્તિશાળી બનાવવા કયું સાધન વપરાય છે? રિપીટર વપરાય છે. સમાન પ્રોટોકોલ પર કામ કરતા બે લોકલ એરિયા નેટવર્કને વચ્ચેથી જોડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બ્રિજનો ઉપયોગ થાય છે. તદ્દન અલગ પ્રોટોકોલ અને માળખું ધરાવતા બે અસમાન નેટવર્ક વચ્ચે પ્રવેશદ્વાર તરીકે કયું ઉપકરણ કામ કરે છે? તો ગેટવે છે તે કામ કરે છે. કયું નેટવર્કિંગ સાધન OSI મોડેલના લેયર 3 એટલે કે નેટવર્ક લેયર પર મુખ્યત્વે કામ કરે છે? તો તે રાઉટર કામ કરે છે. સામાન્ય સ્વિચ મોડેલના કયા લેયર પર કાર્ય કરે છે? ડેટા લિંક લેયર પર. તો જવાબ આવશે લેયર 1 પર કામ કરે છે. હબ અને રિપીટર OSI મોડેલના કયા પાયાના લેયર પર કામ કરે છે? ફિઝિકલ લેયર પર કામ કરે છે, જેને લેયર 1 કહે છે. કયા ઉપકરણમાં ડેટા ટ્રાન્સમિશન માત્ર હાફ ડુપ્લેક્સ એટલે કે એક સમયે કાં તો ડેટા આવે કાં તો જાય હોય છે, જેનાથી ડેટા અથડામણ વધી જાય છે? તો એ છે હબ ઉપર, HUB. સ્વિચ એ કયા ટ્રાન્સમિશન મોડ પર કામ કરે છે જેથી તેમાં કોલિઝન થતું નથી? તો જવાબ આવશે ફૂલ ડુપ્લેક્સ. વાયરલેસ ઇન્ટરનેટ સિગ્નલ આપવા માટે ઘર કે ઓફિસમાં કયા રાઉટરનો ઉપયોગ થાય છે? વાયરલેસ રાઉટર અથવા વાઈફાઈ રાઉટરનો ઉપયોગ થાય છે. ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન મોડેમમાં કુલ કેટલા લેયર્સ હોય છે? તેમાં કુલ 7 લેયર્સ હોય છે. OSI મોડેલનું સૌથી પહેલું પાયાનું લેયર કયું છે? ફિઝિકલ લેયર છે. OSI મોડેલનું સૌથી છેલ્લું 7મું લેયર કયું છે જ્યાં યુઝર કામ કરે છે?
તો એ છે એપ્લિકેશન લેયર. ઇન્ટરનેટનો મુખ્ય પ્રોટોકોલ સૂટ કયો છે જેને ઇન્ટરનેટનું માળખું પણ કહે છે? તો એ છે TCP/IP. TCP/IP મોડેલમાં સામાન્ય રીતે કુલ કેટલા લેયર હોય છે? તો તેમાં 4 અથવા 5 લેયર હોય છે. TCPનું પૂરું નામ શું છે? ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. નેટવર્કિંગમાં UDPનું પૂરું નામ શું છે? યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. UDP યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. નીચેનામાંથી કયો પ્રોટોકોલ કનેક્શન ઓરિએન્ટેડ એટલે કે ડેટા પહોંચવાની 100% ખાતરી આપતો છે? તો એ છે TCP. કયો પ્રોટોકોલ કનેક્શન લેસ એટલે કે ઝડપી પરંતુ ડેટા પહોંચવાની ખાતરી વગરનો છે જે વિડીયો સ્ટ્રીમિંગ અને ઓનલાઈન ગેમ્સમાં વપરાય છે? તો એ છે UDP. ઝડપી છે પરંતુ ડેટા પહોંચવાની ખાતરી કે ગેરંટી આપતો નથી. વેબસાઇટ ખોલવા અને વેબ પેજ જોવા બ્રાઉઝરમાં કયો પ્રોટોકોલ વપરાય છે? HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ અથવા HTTPS હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર. HTTPનું પૂરું નામ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. સુરક્ષિત વેબસાઇટ માટે વપરાતા HTTPS પ્રોટોકોલમાં S નો અર્થ શું થાય? સિક્યોર થાય છે. સામાન્ય બિનસુરક્ષિત HTTP કયા પોર્ટ નંબરનો ઉપયોગ કરે છે? 80 નો ઉપયોગ કરે છે, પોર્ટ નંબર 80. સુરક્ષિત HTTPS વેબસાઇટ કયા પોર્ટ નંબર પર કામ કરે છે? તો તે 443 પોર્ટ નંબર ઉપર કામ કરે છે. ઇન્ટરનેટ પર એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ફાઇલો મોકલવા કયો પ્રોટોકોલ વપરાય છે? FTP વપરાય છે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. FTP પ્રોટોકોલ સામાન્ય રીતે કયા બે પોર્ટ નંબરનો ઉપયોગ કરે છે? તો તે 20 અને 21નો ઉપયોગ કરે છે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઈમેલ મોકલવા સેન્ડ કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો એ છે SMTP સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, SMTP. મેલ સર્વરમાંથી ઈમેલ ડાઉનલોડ કરવા અથવા મેળવવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? POP3 વપરાય છે, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ 3. ઈમેલને સર્વર પર જ રાખીને બધી જગ્યાએ સિંક રાખવા કયો આધુનિક પ્રોટોકોલ વપરાય છે? તો તે IMAP વપરાય છે. નેટવર્કમાં જોડાતા તમામ કમ્પ્યુટર્સને આપોઆપ IP એડ્રેસ આપવાનું કામ કયો પ્રોટોકોલ કરે છે? DHCP કરે છે. DHCPનું પૂરું નામ શું છે? ડાયનામિક હોસ્ટ કોન્ફિગ્યુરેશન પ્રોટોકોલ. ડાયનામિક હોસ્ટ કોન્ફિગ્યુરેશન પ્રોટોકોલ. રિમોટ કમ્પ્યુટરનું કનેક્શન મેળવવા અને તેને સુરક્ષિત રીતે કમાન્ડ લાઇનથી કંટ્રોલ કરવા કયો પ્રોટોકોલ વપરાય છે? SSH સિક્યોર શેલ વપરાય છે. જૂનો અને બિનસુરક્ષિત રિમોટ લોગિન પ્રોટોકોલ કયો છે જે ડેટા પ્લેન ટેક્સ્ટમાં મોકલે છે? તો એ છે ટેલનેટ, ઓપ્શન બી ટેલનેટ. નેટવર્કમાં કોઈપણ કમ્પ્યુટર ચાલુ છે કે નહીં કયો કમાન્ડ વપરાય છે કનેક્ટિવિટી ચેક કરવા માટે? તેના માટે પિંગ વપરાય છે. ઇન્ટરનેટ પર તમારા કમ્પ્યુટરથી કોઈ સર્વર સુધી પહોંચવા માટે ડેટા વચ્ચે કયા કયા રાઉટર્સમાંથી પસાર થયો તે આખો પાથ એટલે કે માર્ગ જોવા કયો કમાન્ડ વપરાય છે? ટ્રેસટ અથવા ટ્રેસરાઉટ વપરાય છે. કયો પ્રોટોકોલ નેટવર્કમાં ભૂલો એટલે કે એરર દર્શાવવા અને કંટ્રોલ મેસેજ મોકલવા વપરાય છે જેમ કે પિંગ કમાન્ડમાં? જવાબ આવશે ICMP, ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ. ICMPનું પૂરું નામ પણ યાદ રાખજો. IP એડ્રેસ જાણીતું હોય તેના પરથી તેનું ભૌતિક MAC એડ્રેસ શોધવા કયો પ્રોટોકોલ કામ કરે છે? તો
તો જવાબ આવશે ARP કામ કરે છે. એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. કમ્પ્યુટર નેટવર્કમાં ડેટા ટ્રાન્સફર કરવાની ઝડપ સામાન્ય રીતે શેમાં માપવામાં આવે છે? તો તે MBPSમાં મપાય છે. GBPSમાં પણ મપાય છે. બિટ્સ પર સેકન્ડ. MBPS એટલે મેગાબાઇટ પર સેકન્ડ અને GBPS એટલે ગીગાબાઇટ પર સેકન્ડ. સ્થાનિક નેટવર્કની બહાર ઇન્ટરનેટ પર જવા માટે રાઉટરમાં કયું ડિફોલ્ટ સરનામું સેટ કરવું પડે છે? તો તે ડિફોલ્ટ ગેટવે સેટ કરવું પડે છે. IPv4 એડ્રેસમાં નેટવર્ક ભાગ અને હોસ્ટ ભાગને અલગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સબનેટ માસ્કનો ઉપયોગ થાય છે. ક્લાસ Cનું ડિફોલ્ટ સબનેટ માસ્ક શું હોય છે? તો તે હોય છે 255.255.255.0. ઇન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપનીઓ જેમ કે જીઓ, એરટેલ, BSNL ને શું કહેવામાં આવે છે? ISP કહે છે, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. નેટવર્ક અથવા ઇન્ટરનેટ પર અનધિકૃત પ્રવેશ એટલે કે હેકર્સ અટકાવવા ગોઠવવામાં આવતી સુરક્ષા દિવાલને શું કહે છે? તો તેને ફાયરવોલ કહે છે. ઇન્ટરનેટ પર સુરક્ષિત અને પ્રાઇવેટ કનેક્શન બનાવવા માટે કઈ ટેકનોલોજી વપરાય છે જે તમારું અસલી IP એડ્રેસ છુપાવે છે? તો એ છે VPN, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. VPNનું પૂરું નામ થાય છે, ખાસ યાદ રાખજો. કમ્પ્યુટર તમારા પોતાના વિન્ડોઝ PCનું આખું IP એડ્રેસ અને કનેક્શન વિગતો જોવા માટે કયો કમાન્ડ વપરાય છે? તેના માટે ipconfig વપરાય છે. DBMSનું પૂરું નામ શું છે? DBMS જવાબ આવશે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. DB એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ અને ડેટાબેઝ ભેગું હોય છે પણ યાદ રાખજો. ડેટાબેઝ એટલે શું? વ્યવસ્થિત રીતે સંગ્રહિત થયેલા ડેટાનો સમૂહને ડેટાબેઝ કહે છે. RDBMSનું પૂરું નામ શું છે? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં એક પ્રશ્ન પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેનાથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન 1, URLનું પૂરું નામ શું છે? વારંવાર પૂછાતો અગત્યનો પ્રશ્ન છે. 4 ઓપ્શન આપેલા છે, કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને WhatsApp ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.